મહેસાણાના જિલ્લા કલેક્ટર એમ નાગરાજનની બદલી જીએસઆરટીસીના એમડી તરીકે થતાં તેઓનો વિદાય સમારોહ યોજાયો હતો. આ અવસરે વિવિધ પદાધિકારીઓએ જિલ્લા કલેક્ટરે તેમના સમયગાળા દરમિયાન કરેલી કામગીરીને બિરદાવી અને આગળના કાર્યકાળ માટે શુભેચ્છા પાઠવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મહેસાણાના ધારાસભ્ય મુકેશ પટેલ, મહેસાણા જિલ્લા પંચાયતના પ્રમુખ તૃષાબેન પટેલ, માહિતી કચેરીના કર્મચારી તથા સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ખૂબ વિકાસશીલ અને વિકાસપ્રેમી જિલ્લો છે અને અહીંયા રાજ્ય સરકારના જે સપોર્ટ છે અને કેન્દ્ર સરકારના સ્કીમ્સને આપણે ઝડપથી ઇમ્પ્લિમેન્ટ કરવાનો પ્રયત્ન કર્યું. ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર પ્રોજેક્ટ, ભારતમાલા યોજના, અંબાજી તારંગા રેલવે લાઇન એવા મોટા પ્રોજેક્ટોના જમીન સંપાદન કામગીરી કોઈ પણ અડચણ વગર પૂરું કરીને ઝડપથી વિકાસનું વેગ અહીંયા પામી રહ્યું છે. એમણે મહેસાણા જિલ્લાના વિકાસની ખૂબ જ ઝડપી અને વેગ આપવાનું કાર્ય જો કર્યું હોય તો માનનીય શ્રી કલેક્ટર સાહેબે કર્યું છે. સાથે સાથે યુવાનોની અંદર સ્ટાર્ટઅપ અને નવા નવા કૌશલ્ય વર્ધક જે બાળકો છે, વિદ્યાર્થીઓ છે, એમને બળ પૂરું પાડવા માટે આઈ નમો હબ ઇનોવેશન સેન્ટર આખા દેશની અંદર જિલ્લા લેવલે જો ચાલુ કર્યું હોય તો માનનીય શ્રી કલેક્ટર સાહેબે કર્યું છે. અને એ થકી માનનીય શ્રી પ્રધાનમંત્રીનો વિકસિત ભારત 2047ની જે યાત્રા છે એ યાત્રાની અંદર એમણે પોતે સહભાગી થઈ આ સુંદર કાર્ય મહેસાણા જિલ્લાને આપ્યું છે. એ બદલ એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું.